તમે આવ્યા ને આંગણા અમારા પાવન થઈ ગયા, તમે પધાર્યા અને બારણા અમારા તોરણ થઈ ગયા. આપણી શાળા શ્રીમતી RCRN પટેલની 25 વર્ષની ઉજવણીના આજના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે આપણા આમંત્રણને માન આપીને અત્રે પધારેલા રાજ્યકક્ષાના મંત્રી શ્રી માનનીય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, કે જેઓ શ્રી આપણી જ શાળાના ભૂતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થી પણ છે, તેઓ શ્રીએ અનેક કાર્યો અને પ્રવૃત્તિઓમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ આપણા સૌના માટે પોતાનો કિંમતી સમય ફાળવીને અત્રે પધાર્યા છે. ત્યારે તેઓ શ્રીને વિનંતી કે સૌને પ્રાસંગિક પ્રવચન કરી સાથે આપના શાળાકીય ઘડતરના સંસ્મરણો પણ રજૂ કરશો. બોલો ભારત માતા કી. સર્વ વિદ્યાલયના સંસ્કારો એવા તો નથી કે આપણે અવાજ કરતા રહીએ. હોલ શાંત થાય પછી ચાલુ કરીએ. બરાબર કહું છું? મળવાનું પતી ગયું પછી ચાલુ કરીએ આપણે. બોલો ભારત માતા કી. એક કરવા માટે પણ ભારત માતાની જય બોલાવી પડે છે. મંચ પર બિરાજમાન આજનો આ કાર્યક્રમ આપણા સૌ માટે એટલા માટે યાદગાર છે કે આ શાળાને 25 વર્ષ પૂર્ણ થયા છે. એટલે સિલ્વર જ્યુબિલી મનાવવાના ભાગરૂપે આપણે સૌ ભેગા થયા છીએ. એ તબક્કે ઉપસ્થિત આપણા ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ, આપણા દાતા બધાના RC પટેલ, કેટલા સ્ટુડન્ટ છે? હાથ ઊંચો કરો. RC પટેલના RC પટેલનું ફૂલ ફોર્મ કોઈને ખબર છે? RC પટેલનું બહુ ઓછા લોકોને ખબર છે. રાઈબેન ચંદુભાઈ પટેલ અને ચંદુ કાકા આપણી વચ્ચે હાજર છે અત્યારે. એકવાર તાળી પડે. હવે બીજી સ્ટોરી પર આવું કે એમને પોતાની પત્નીની યાદની અંદર 25 વર્ષ પહેલાં ડોનેશન આપેલું છે. એમના પત્નીનું દેહાંત થયું એ બેસણાની અંદર આપણા છગન કાકા, મણી કાકા એમના ઘરે ગયા અને એમને વાત કરી અને વાત એમને સ્વીકારી અને ચંદુ કાકાને એમ થયું કે મારી પત્નીની યાદમાં કંઈક થવું જોઈએ, એના નામનું સંકુલ માટે એમને જાહેરાત 25 વર્ષ પહેલા કરેલી છે. આજથી 25 વર્ષ પૂર્વે એમને પોતાની પત્ની માટે કંઈક કર્યું છે. આ શીખવાની જરૂર આપણે છે. આપણે પોતાના જીવનમાં જ્યારે પણ સફળ થઈ જઈએ તો આપણે પણ કંઈક લેન્ડમાર્ક કામ એવું કરીને જઈએ કે 25 વર્ષ પછી આપણને કોઈ યાદ કરે. અને હું ગૌરવ સાથે કહી શકું છું કે હું શાળાનો સ્ટુડન્ટ 25 વર્ષ પહેલાં એટલે 23 વર્ષ પહેલાં આ શાળાનો સ્ટુડન્ટ અને આજે પણ કંઈક નવું શીખીને આજે જવાનો છું અહીંથી. મને યાદ છે વીણાબેન એ સમયે આ પ્રિન્સિપલ હતા. મને યાદ છે સંજય સરનું ગુજરાતી, એ યતીન સરનું સ્ટેટ, વિનોદ સરનો એકાઉન્ટ,
અને ઇંગ્લિશ કોનું હતું? વિમલેશ સર. તુલસી સરનું કયું હતું? એ આપણા અત્યારે જીએસટી વિભાગમાં છે તુલસી સર. એટલે એમનું ગણિત કાચું હોય નહીં, આપણને ભણાવ્યું હોય એટલે. વિમલેશ સરનું ઇંગ્લિશ એ સમયે પાવરફુલ હતું. અને આપણને જેને બહુ દોડાઈને તૈયાર કર્યા એવા પરેશભાઈ, જે પીટીના ટીચર હતા, બેઠા છે અત્યારે આપણી વચ્ચે. અત્યારે પીઆઈ થઈ ગયા છે હવે તો, હે ને? ઉભા થાવ સાહેબ, બધા ઓળખે. અત્યારે પીઆઈ થઈ ગયા છે. જેવી વલ્લભભાઈ એન્ટ્રી કરી એટલે શાળાના દિવસો યાદ આવી ગયા અને કહેવાનું મન થઈ ગયું કે ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो वो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी, वो कागज की कश्ती, वो बारिश का पानी. આપણે સૌ સાથે મળીને ઘણા સમય પછી મળ્યા છીએ. બેન રીટાબેન અહીં છે. બેન આ શાળાના સ્ટુડન્ટ છે, પણ કડીમાં ભણતા હતા. બેન અહીં ખૂબ બધું શીખવાનું મળ્યું છે અને એના લીધે આપણા જીવનની અંદર પણ ધીરજ કેમ રાખવી એ કદાચ શીખવાનું મળ્યું તો આ શાળામાંથી મળેલું છે. અને રાજનીતિ જીવનની અંદર બેન આપને પણ ખબર છે કે આ ધીરજ રાખવી બહુ જરૂરી હોય છે. આપ જે પણ ક્ષેત્રમાં હશો એ ક્ષેત્રની અંદર જે સંઘર્ષ આપણે કર્યો હશે, જ્યાં ભણવાની જરૂર પડી હશે, ક્યાંક ગણિતની જરૂર પડી હશે, એમાં શાળાનું બહુ મોટું યોગદાન છે. એટલે આપણે પણ જ્યારે પણ શાળા આપણને બોલાવે ત્યારે આવવું જોઈએ. મિત્રો, આવનારો સમય બે ચાર બાબતનો જ્યારે મારા મિત્રો મળ્યા છે ત્યારે મારે કહેવું છે, આવનારો સમય એ 4th ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનો સમય છે. એટલે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક ટેકનોલોજી, ઓગમેન્ટ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટીનો જમાનો આવવાનો છે. એ શાળા પણ કદાચ આ કોર્સ ચાલુ કર્યા મને ખબર નથી, પણ એક સ્ટેપ આગળ રહેવાવાળી છે. હું ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું, શૈક્ષણિક સંસ્થાઓ સાથે. ત્યારે મેં વલ્લભભાઈને વાત કરી કે એકમાત્ર શાળા એવી છે કે જ્યાં ખાનગી શાળા હોવા છતાં પણ એક પણ શિક્ષક ગવર્મેન્ટ માટેની તૈયારી માટે જતા નથી. નહીં તો અહીંયા ભણી અને ગવર્મેન્ટની તૈયારી કરે અને પછી જતા રહે. એની જગ્યા ગવર્મેન્ટમાંથી અહીંયા આવ્યા એવા ઘણા બધા દાખલાઓ છે. એટલે એવા શાળાનો સંસ્કાર આપણે છગનભાને આ સમયે આપણે યાદ કરવા જોઈએ કે એમને જોયેલું સપનું એ વટવૃક્ષ બન્યું છે. અને આ દાતાઓને તમે જે જોઈ રહ્યા છો એ દાતાઓ પણ આમાં વિશ્વાસ મૂકી અને પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજે મને મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે મને અહીંયા અધ્યક્ષ પદે શોભાવ્યો છે એ આપની મોટાઈ છે. બાકી મારે આજે ઈચ્છા સામે બેસવાની હતી, એ વિદ્યાર્થી તરીકે હું બેસું. આપ સૌનો ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. મારા જાહેર જીવનની અંદર આ શાળાના વિદ્યાર્થીઓને આખા રાજ્યની પણ આખા દેશની અંદર કોઈ નવો આઈડિયા આવે તો મારી જોડે શેર કરજો. આ શાળાના વિદ્યાર્થીઓને આવનારા સમયની અંદર આ રાજ્યમાં નહીં પણ આખા દેશમાં કોઈ મુશ્કેલી પડે ને તો સમજજો તમારો ભાઈ બેઠો છે, કોઈ ચિંતા ના કરતા તમે. આ શાળાનો વિદ્યાર્થી મને ગમે ત્યાં મળે ને એને માત્ર ને માત્ર એટલું કહેવાનું કે હું કડીવાળાનો સ્ટુડન્ટ છું, તમારે કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર નહીં પડે. આ શાળાનો વિદ્યાર્થી કોઈ પણ રાજ્યના ખૂણે કંઈક નવું કરવા માંગતો હોય તો પણ મને જાણ કરજો. આપણે સાથે મળી આ શાળાનું નામ રોશન કેમ થાય એ દિશાની અંદર આપણે આગળ વધીએ. ફરી એકવાર શાળાનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.